હેલો મિત્રો, જય સિયારામ. તમારા બધાનું સ્વાગત છે અમારા આજના નવા બ્લોગમાં. તો આપણે અટાને આવી ગયા છે રિયાન્સી બેનના સ્કૂલમાં, એટલે કે મારા મામાની છોકરાની સ્કૂલમાં, જ્યાં આજે 26મી જાન્યુઆરી છે ને, ત્યાં જોરદાર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ધ્વજવંદનનો. તો આપણે જોતા રહેજો બ્લોગ. મળીએ આગળ. જય સિયારામ. જો તો આપણે આવી ગયા સ્કૂલે. આ છે સ્કૂલ. Like that, unless
intense desire for knowing religion. You will fail to understand it fully. This knowledge shall not comprehend. Thank you. મને પણ નથી તો આ વિદ્યાર્થી મારા વિદ્યાર્થી છે એને સરસ ઇંગ્લિશ આવડે છે ને બીજા નંબરમાં એવું જરૂરી નથી કે પ્રાઇવેટ શાળાના બાળકો ઇંગ્લિશ બોલી શકે આનામાં પણ ઘણી એવી શક્તિ પડેલી છે કે સરકારી સ્કૂલમાં રહીને પણ ભણી શકે ને બોલી શકે તો હવે અમારે એવું છે કે છોકરાઓને બધાને ભાગ લેવો જ હોય અમારે મોટા ભાગના છોકરા છે એ પ્રોગ્રામમાં લે છે એટલે જોવાનું તો આપણે જ છે વાલીઓને શિક્ષકો પણ બેટા બાળકો છોકરા જે આપણે સ્વચ્છતા પણ એ આપણા જીવનમાં એક ભાગ છે જે જરૂરી છે તો સ્વચ્છ ભારતને લગતો એક સરસ મજાનું ગીત લઈને આવે છે ધોરણ 2 ના બાળકો બરબાદ કરી નાખે છે આજે નાનપણથી બાળકો મોબાઈલની લતે ચડે છે આજે મોટા ભાગના બાળકો મોબાઈલ જોયા વગર જમતા નથી જમતા પણ નથી મમ્મીઓ પણ ગર્વથી કહે છે કે મારો દીકરો મોબાઈલ જોયા વગર જમતો નથી પણ આ ટેવ બાળકોને ખૂબ જ નુકસાન કરે છે તમારી એટલી વિનંતી કે તમારા બાળકોને તમારો પ્રેમ આપો મોબાઈલ નહીં અસ્તુ કે આપણે મોટા ભાગના આપણે ફોન લઈને બેસીએ એટલે આપણે બાળકોને કેવી રીતે કહીએ તમે તમારા મનથી જ વિચાર કરજો કે તમે તમારા બાળકોને ટાઈમ કેટલો આપો ઘરનું કામ પતે નવરા થાય એટલે આપણે મોબાઈલ લઈએ તો પહેલા તો આપણે આપણી આદત સુધારીએ ને બને એટલો તમારા બાળકોને ટાઈમ આપો તો એ આપોઆપ જ મોબાઈલ લઈ લે પણ આપણી પાસે ટાઈમ નથી તો એ મોબાઈલ જ લેવાના છે એટલે આપણા બાળકોની આદત આપણે સુધારીએ હવે હું ધોરણ 5 ની બાળાઓ કે જે સરસ મજાનું ગીત લઈને આવે છે માધવ મારા મોહનજી
ગુરુજીએ કહ્યું, ખરી તને એક અક્ષરમાં ભગવાન મળશે. જ્યાં સુધી ત્રિવિધ કૃષ્ણ જાતિ ન હોય ત્યાં સુધી ધર્મ મળે નહીં. ભલે તમારી બુદ્ધિ, પુસ્તક વગેરે જેટલી માથામણ કરો ત્યાં સુધી વળે નહીં. અસ્તુ. થસવાઈ જાય. આ બાળક ખાસ સ્પીચ આપણને મોઢે બોલીને કીધી છે. તો ધોરણ 3 ની વિદ્યાર્થીનીઓ એને વિનંતી કરીશ કે અહીંયા અભિનય ગીત માટે આવી જાય. My favorite color is blue. My favorite game is cricket. My favorite subject is બીજું મારે કહેવાનું છે કે અમારે નિશાળમાં છોકરાઓ છે ને એમને ગમે એ પ્રશ્ન પૂછવો હોય ને હિચકિચાયા વગર પૂછી અને એને તો અમે એવો પ્રેશરમાં નથી રાખતા. ગમે એ પૂછવું હોય ને પૂછી લે કે આનું શું છે. તો હમણાં મને એક છોકરી એવો પ્રશ્ન પૂછ્યો કે બેન લગ્ન પછી સાસરાની સંગણ લાગે કે મમ્મીની પપ્પાની, એટલે સાસરાની લાગે. તો એની મને પાછો પ્રશ્ન પૂછ્યો કે તમારા લગ્ન થઈ ગયા તો તમારી સંગણમાં કેમ હજી તમારા પપ્પાની. એટલે મેં એને કીધું કે ભાઈ જો હું નોકરી કરું છું એટલે મારી સંગણ કે મારા પપ્પાનું મન છે ને એ બદલે નહીં, એ એમને જ રહે. તો એ છોકરીની લાગણી કેવી હતી એના પપ્પા પ્રત્યે કે બેન તો હું નોકરી કરીશ એટલે મારા પપ્પાની સંગણ અને મારા પપ્પાનું નામ મારી પાસે કાયમ માટે. હવે જો આ બાળકના
સિયારામ. તો મળીએ હવે નવા બ્લોગમાં. અટાને આપણે કાર્યક્રમ તો બધો પૂરો થઈ ગયો છે. આ રુદ્રભાઈ કેમ છે? રુદ્રભાઈ મજા આવી? બહુ મજા આવી સ્કૂલ. આપણે અટાના કાર્યક્રમ પૂરો થઈ ગયો છે ને હવે આપણે જઈશું ઘરે. મળીએ કોઈ નવા બ્લોગમાં. જય સિયારામ બધાય.